जय हिंद विद्यार्थी मित्रों, आप सौ मारी यूट्यूब चैनल भौमिक प्रजापति में हार्दिक स्वागत है। विद्यार्थी આપણે હાલમાં પ્રકરણ નંબર 7 સજીવોમાં વિવિધતા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આજના આ વિડીયો પહેલાં આપણે સજીવોમાં કેવા પ્રકારની વિવિધતા જોવા મળે છે એ વિવિધતાના આધારે આપણે સજીવોના 5 પ્રકારમાં વર્ગીકરણ કર્યું હતું: પ્રોટિસ્ટા, મોનેરા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી. તો બસ આપણે હવે તેમાંથી પણ આપણે પ્રાણી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં પ્રાણીઓમાં પણ આપણે આગળ 3 પ્રકાર ભણી ચૂક્યા: છછિદ્ર એટલે કે છિદ્રકાય, કોષ્ઠાંત્રી અને પૃથુકૃમિ. હવે આપણે આગળ એક નવા પ્રકાર સાથે હાજર છીએ આજે, જેનું નામ છે સૂત્રકૃમિ. પૃથુકૃમિ, કૃમિનો અર્થ સામાન્ય રીતે આપણે જેને કરમિયા કહીએ છીએ તે. એમાં એક પ્રકાર આપણે જોઈ લીધો પૃથુકૃમિ, અથવા એનું બીજું નામ આપ્યું હતું ચપટાકૃમિ. અહીંયા છે સૂત્રકૃમિ અને એનું બીજું નામ છે ગોળકૃમિ. બરોબર? તો બંને વચ્ચે તફાવત પણ બહુ જ પૂછાય છે, એટલે ધ્યાન આપજો કે સૂત્રકૃમિ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, એટલે કે ડાબો અને જમણો ભાગ સમાન દેખાય છે. આ શબ્દ યાદ રાખજો. આ શબ્દ જેટલા પણ આપણે પ્રાણીઓના પ્રકાર ભણીશું એમાં મોસ્ટ ઓફ શબ્દ આવશે. દ્વિપાર્શ્વસ્થ સમમિતિ પૃથુકૃમિમાં પણ આવી છે, ખાલી છિદ્રકાય અને કોષ્ઠાંત્રીમાં જ નથી, એટલે યાદ રાખજો. તે ત્રિગર્ભસ્તરીય છે, એટલે કે એની પેશીની રચના 3 સ્તરમાં છે. એટલે 3 સ્તરમાં હોય છે: બાહ્ય સ્તર, અંદર હોય અને આંતરિક સ્તર, અને બંનેની વચ્ચે હોય મધ્ય સ્તર. અને આ શબ્દ પણ ઘણા બધામાં આવશે, એટલે અમુક 2-3 મુદ્દા તો બધામાં જનરલ જ છે. બરોબર? એટલે યાદ રાખજો. તેમનું શરીર નળાકાર હોય છે, ગોળ, પાણીની પાઇપ હોય આપણે એના જેવું હોય છે. તે દેહ ગુહા એટલે શરીરની અંદર પેટ જેવો ભાગ આભાસી એટલે હોતું નથી. અને એક દેહ ગુહા શેની બનેલી હોય છે? પેશીની. એટલે કે દેહ ગુહા હોતી નથી, પણ પેશીની રચના એવી છે કે તમને એવું લાગે કે અહીંયા દેહ ગુહા છે, પણ ખરેખર હોતું નથી. ખ્યાલ આવી ગયો? તેમના અંગો પૂર્ણ વિકસિત હોતા નથી, એટલે અથવા અવિકસિત હોય છે એવું પણ લખી શકાય. તેઓ મોટે ભાગે પરોપજીવી છે. પરોપજીવી એટલે શું? બીજા ઉપર આધાર રાખે. આ કરમિયા છે ને આપણે શરીરમાં જ થાય, પેટમાં થઈ જાય, આંતરડામાં થઈ જાય, લીવરમાં થઈ જાય, જેથી આપણને શું ઉત્પન્ન થાય છે? રોગ. ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય, તાવ આવે. એનું કારણ આ જ હોય છે. એના ઉદાહરણ આપ્યા છે: ગોળકૃમિ, હાથી પગાનું કૃમિ. જે હાથી પગા નામનો રોગ આવે, જેમાં પગ છે ને હાથી જેવા થઈ જાય, એનું નામ પણ આપ્યું છે. કયા કૃમિ? વુકેરેરિયા. બીજું છે સાદા કરમિયા, જેને એસ્કેરિસ કહે છે. આ વધારે પડતા પેટમાં જોવા મળે છે, જેનાથી આપણને રોગ થાય છે. કારણ કે આ લોકો છે ને પોષણ છે ને બીજામાંથી મેળવે, એટલે આ પાણીમાં કે કંઈક ખાવામાં હોય ત્યાંથી આપણા શરીરમાં આવી જાય, એટલે આપણા શરીરમાંથી એ પોષણ મેળવે, એટલે આપણે બીમાર પડીએ. તો ફરીથી આપણે જોઈએ એના લક્ષણો. મેન મુદ્દા યાદ રાખતા શીખી જવાનું: દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, શરીર નળાકાર, દેહગુહા આભાસી, અંગો વિકસિત હોતા નથી, તે પરોપજીવી છે, તે રોગ ઉત્પન્ન કરે છે, અને ગોળકૃમિ, હાથી પગાનું કૃમિ ને કરમિયા. આવી રીતે મેન મુદ્દા યાદ રાખવાના, પછી તમને વાક્ય બનાવતો તો આવડે. તો ફરીથી સૂત્રકૃમિ તો દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, નળાકાર, દેહગુહા ધરાવતા નથી, એટલે કે આભાસી દેહગુહા, અંગો વિકસિત હોતા નથી, તે પરોપજીવી હોય છે, તે રોગ ઉત્પન્ન કરે છે. ગોળકૃમિ છે, હાથી પગા કૃમિ અને કરમિયા. ખ્યાલ
ખ્યાલ આવી ગયો કમ્પ્લેટ? હોશિયાર જ છો તમે એટલે ખ્યાલ આવ્યો જ હશે. હવે આપણે જોઈએ બીજો એક પ્રકાર, એનું નામ છે નુપુરક. આ કરમિયા તમે આગળ જોયું કોષ્ઠાંતરી, છિદ્રકાય, એ તમને બહુ ઓછા જોવા મળે, એ નરી આંખે જલ્દી દેખાય નહીં, પણ તમે આ તો જોયા જ હોય. જેના આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. પણ એના પહેલાં હું તમને ફરીથી આગળ જે નુપુરક જોવા મળે છે, સૂત્રકૃમિના આકૃતિ બતાવી દઉં. આ રહ્યા કરમિયા ને આ છે વુકેરેરિયા, જે આપણે આગળ જોયા સૂત્રકૃમિ એના ઉદાહરણ. ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ નુપુરક. તો એનો પણ મુખ્ય લક્ષણ મેં પહેલાં જ કીધું હતું, બધામાં એક કોમન વસ્તુ આવશે, દ્વિપાસ્ત સમમિતિ. હવે મારે દ્વિપાસ્ત સમમિતિ કોને કહેવાય એ સમજાવવાની જરૂર નથી. એટલે કે ડાબો અને જમણો ભાગ બંને બાજુથી સમાન રચના ધરાવે છે. ત્રિગર્ભ સ્તરીય એ પણ કીધેલું છે, એટલે એ પણ જોવા મળે છે. તે સાચી દેહગુહા એટલે કે હોય છે, આભાસી નહીં, સાચી એટલે ખરેખર એના શરીરમાં પેટ જેવી એક રચના હોય છે. તેના અંગો વિકસિત હોય છે અને એ અંગોમાં પણ ભિન્નતા જોવા મળે. એટલે કે જેમ પ્રાણી અલગ બને એમ દરેક અંગોમાં પણ અલગ અલગ ખાસિયત હોય છે. બરોબર? એના ઉદાહરણ પહેલાં હું સમજાવી દઉં કે એમાં આવે અળસિયું, રેતી કીડો, જળો. અળસિયું તો બધાએ સામાન્ય રીતે જોયું જ હશે. તો આ બધા છે ને નુપુરક છે, પણ એના શરીરની અંદર જે અંગો બને, પગ જેવી રચના, પીઠ જેવી રચના, મોં જેવી રચના, એ બધામાં બધા પ્રાણીઓ એકબીજાથી અલગ અલગ ધરાવે છે. દરેકમાં કોમન રચના હોતી નથી. બરોબર? આની શરીરની રચના જુઓ, આની શરીરની રચના જુઓ અને આની પણ જુઓ. આ થોડુંક જાડું છે, આ પાતળું નળાકાર છે, આ અટપટું છે, એના મોઢાનો આકાર જુઓ, આના મોઢાનો આકાર જુઓ, આના મોઢાનો આકાર, બધા અલગ અલગ ધરાવે. એટલે જ અહીંયા એ પ્રશ્ન એવો શબ્દ વાપર્યો છે કે તેના અંગોમાં ભિન્નતા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? બીજું કીધું છે તે મીઠા પાણી, મીઠું પાણી એટલે કે પીવાલાયક પાણી, એટલે કે નદી, તળાવ, સરોવર, દરિયામાં, સ્થળજ એટલે કે જમીન પર, દરેક જગ્યાએ જોવા મળે છે. તેની ભિન્નતા, જેવી આપણે ભિન્નતા શબ્દ હતો, એ શીર્ષથી રહીને પૂંછડી સુધી, શીર્ષ એટલે મોં, પૂંછડી એટલે છેડો, એ બધા પ્રાણીઓમાં અલગ અલગ રચના હોય. બધાની પૂંછડીનો આકાર પણ અલગ હશે, ક્યાંક સાવ પાતળો હશે, ક્યાંક નળાકાર લંબગોળ જશે, તો જાડી પાતળી હશે. મોંનો આકાર પણ બધામાં કેવો છે? અલગ અલગ છે. એટલે અહીં એવું લખ્યું છે કે તેમની ભિન્નતા શીર્ષથી શરૂ કરી પૂંછડી સુધી એક પછી એક ખંડમાં, ખંડ એટલે કે ભાગ પડે. આપણા શરીરના ભાગ છે, મોં, ધડ, પેટ, હાથ, પગ. તમે બાળ મંદિરમાં ભણવાનું શરૂ કર્યું, પહેલાં બીજામાં આવ્યું તો તમને પહેલેથી જ સમજાવ્યું હશે કે શરીરના 5 અંગો છે, ભાગ છે. એની જ વસ્તુ છે કે અહીંયા પણ એના ભાગ પડતા હોય. મોં અલગ જોઈ ખબર પડે કે આ એનું મોં છે, પૂંછડી પરથી ખબર પડે એનું પૂંછડી છે, પગ પરથી ખબર પડે પૂંછડી. ઘણા પ્રાણીઓમાં તો આપણને ખબર જ ના પડે કે આનું મોં કયું બાજુ છે. અહીંયા એવું થતું નથી. તે પાચન તંત્ર એટલે કે અન્ન નળી ધરાવે. અન્ન નળીનું કામ છે પાચન. પરિવહન તંત્ર એટલે કે લોહીનું વહન કરવાવાળી નળી, જેને આપણે નસ કહીએ છીએ. બીજો શબ્દ છે ચેતા ટાઈપનું કામ હોય છે. ઉત્સર્જન તંત્ર એટલે શરીરની બહાર કચરો કાઢવા માટેનું તંત્ર. ચેતાતંત્ર ફરીથી એનો એ જ અર્થ આપ્યો છે. વગેરે જોવા મળે. ટૂંકમાં આપણા શરીરમાં જેવી રચના હોય ને એવી રચના એમના શરીરમાં પણ હોય છે. બીજું તે પ્રચલન. પ્રચલન એટલે હલનચલન કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ. કેસો એટલે કે નાના પગ, ઘણી જગ્યાએ પક્ષમાં પણ કહેવાય, બધામાં નહીં, અમુક પ્રાણીઓમાં જોવા મળે છે, ઘણામાં નથી હોતા. સાવ નાના નાના પગ હોય, આપણે વાળ જેવા હોય, એટલે એને કેસો શબ્દ વાપર્યા છે. બરોબર? ઉદાહરણ છે અળસિયો, રેતી કીડો, જળો વગેરે. તો ફરીથી આપણે જોઈએ કે આ પ્રાણીઓ દ્વિપાસ્ત સમમિતિ ધરાવતા ત્રિગર્ભ સ્તરીય છે. તેઓ સાચી દેહ ગુહા ધરાવે છે. તેના અંગો વિકસિત હોય છે. તેના અંગો ભિન્નતા ધરાવે છે. તે ક્યાં જોવા મળે? તો મીઠા પાણી, દરિયાએ તેમજ સ્થળ જ એટલે કે જમીન પર જોવા મળે છે. તેની ભિન્નતા શીર્ષથી શરૂ કરીને પૂંછડી સુધી અને એક એક ખંડમાં વહેંચાયેલું હોય છે. એમ પણ લખી શકાય, ખંડોમાં વહેંચાયેલું હોય છે.
બરોબર. તે પાચન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને ચેતાતંત્ર વગેરે હાથ ધરાવે છે. તે પ્રચલન માટે વજ્ર કેસો ધરાવે છે. અળસિયું, રેતી કીડો, જડો, કાન ખજૂરો, તમે જેટલા પણ કહેશો એ બધા જ આમાં આવી શકે છે. ખ્યાલ આવી ગયો છે બધાને? પછી એક વસ્તુ આપણે જોઈએ, હજી એક પ્રકાર જોઈએ આપણે, સંધિપાદ. સંધિ એટલે ખબર પડી જાય, સાંધા. જે શરીરના અંગો સાંધા ધરાવતા હોય, હાથ કે પગ સાંધા ધરાવતા હોય, ને સાંધા વગર આપણું હાથ છે ને સાંધા ધરાવે છે, ખભેથી આંગળીઓ વચ્ચે સાંધા છે, એટલે જેથી તમે આપણા હાથ પગ શું છે વ્યવસ્થિત હલન ચલન દેખાય. અહીંયા એના જેવી વાત છે કે તે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. જેટલા પણ પ્રાણીઓ આ પૃથ્વી પર છે ને એ બધા પ્રાણીઓમાં સૌથી મોટામાં મોટો ભાગ સંધિપાદ છે. 80 થી 90% પ્રાણીઓ સંધિપાદમાં આવે. એના લક્ષણો તો સાવ સહેલા છે. ફરીથી દ્વિપાસ્ત સમમિતિ ધરાવે છે, તે ત્રિગર્ભસ્તરીય છે, એનું શરીર ખંડમય છે, એટલે કે એના શરીરના ભાગો પડે છે. કોમન વસ્તુ છે બધામાં. તે દ્વિપાસ્ત સમમિતિ ધરાવે છે, તે ત્રિગર્ભસ્તરીય છે, તેનું શરીર ખંડમય હોય છે. તે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એટલે શું? કે લોહીને લાવા લઈ જવાની કોઈ પ્રકારની નળી નહીં, ખોરાકને લાવા લઈ જવાની કોઈ પ્રકારની નળી નહીં. તો હવે લોહી સાચવે કોણ? તો રુધિર વાહિનીમાં વહેતું નથી. કીધું ને ખુલ્લા પ્રકારનું, એટલે રુધિર વાહિની હોય જ નહીં. પણ જે શરીર ગુહા, જેને આપણે દેહ ગુહા કહીએ છીએ, એમાં લોહી ભરેલું હોય. એટલે કે આ લોકોના શરીર છે ને ફૂલેલા હોય થોડાક. ફૂલવાનું કારણ શું? એની અંદર લોહી હોય. ઉદાહરણ તરીકે તમને કહી દઉં, કીડી મકોડા આમાં આવે, મચ્છર બી આમાં આવે, મધમાખી પણ આમાં આવે. તો તમે ક્યારેક, અથવા હવે તો તમે કદાચ એવું ટ્રાય નહીં કર્યું હોય કે તમે કોઈ કીડી ભૂલમાં થોડી સારી એવી મોટી કીડી હોય કે મચ્છર મારો, તો તમારા હાથમાં લોહીનો ડાઘ જેવો પડી જશે. કેમ? કારણ કે એનું ગુહામાં લોહી ભર્યું, એટલે તમે મારો એટલે કોથળી જેવી રચના હોય, એટલે એનું કોથળી, એ ગુહા છે જે ફૂલેલો ભાગ છે એ ફૂટી જાય. ફૂટી જાય એટલે લોહી આપણા શરીરને ચોંટી જાય. બરોબર છે? એટલે કે એનામાં રુધિર ભરેલું હોય છે, જેમ આપણું લોહી છે નળીઓમાં ભરેલું હોય. પણ અહીંયા એવું સમજો કે આપણું બધું જ લોહી છે ને પેટમાં ભરેલું હોય, એના જેવી વાત છે. આપણે હોતું નથી, પણ આ લોકોમાં એવું. એટલે કે તે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે, જેથી રુધિર વાહિનીમાં વહેતું નથી, પરંતુ શરીર ગુહા રુધિરથી ભરેલ છે. તેઓમાં ઉપાંગ એટલે કે એક અંગમાંથી બીજા, આપણા શરીરમાં ઉપાંગ છે, આપણું શરીર એક અંગ છે, એ અંગમાંથી પણ અંગ નીકળે છે. હાથ અને પગ જોડમાં એટલે બે, આપણે બે પગ બે હાથ એમને પણ હોય, 2 હોય 4 હોય 6 હોય, બેકી સંખ્યામાં જ હોય પગ. બરોબર? જે સાંધાવાળા હોય છે એટલે જ એને સંધિપાદ કહે છે. સાંધાવાળા એટલે આંગળી છે તો આંગળી સાંધાવાળી કહેવાય, એટલે આમ વળે, જો આમ આંગળે. ઉદાહરણ આપ્યા છે ઝીંગા, પતંગિયું, ઘરમાખી એટલે કે મધમાખી, કરોળિયો, વીંછી, કરચલો, કીડી, મકોડા વગેરે 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 અસંખ્ય લઈ શકો છો તમે બધાને જુઓ કે એના પગ છે ને સેજ વળાંકવાળા હોય, આવા સાંધા ધરાવતા દેખાય. બરોબર છે? આથી જ એને સંધિપાદ કહે છે. તેના ફરીથી ઉદાહરણ કે તે પ્રાણી, એના ફરીથી લક્ષણો જોઈએ. તે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે, જે દ્વિપાસ્ત સમમિતિ ધરાવે છે, તે ત્રિગર્ભસ્તરીય છે, તેનું શરીર ખંડમય હોય છે, તે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે, તેની શરીર ગુહા રુધિરથી ભરેલું હોય છે. શોર્ટમાં લખી શકાય, તેના ઉપાંગો જોડમાં હોય છે, જે સાંધાવાળા હોવાથી તેને સંધિપાદ કહે છે. તે જેમાં ઉદાહરણ ઝીંગા, પતંગિયું, ઘરમાખી, કરોળિયા, વીંછી, કરચલો વગેરે 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 વગેરે. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લેટ? બરોબર છે? હવે આપણે જોઈએ હજી એક પ્રકાર, સાવ સહેલું છે, એ પણ છે મૃદુકાય. તો મૃદુકાયમાં આપણે જોઈએ, મૃદુ એટલે તમને નામમાં જ ખબર પડી ગઈ, કોમળ,
નાજુક નમળું, તો તેમના શરીર કોમળ હોવાથી એને મૃદુકાય કહે છે. તે દ્વિપાસ્ત સંવિતિ ધરાવે છે. તે ત્રિગર્ભસ્તરીય છે. આ તો કોમન આવી ગયું બધામાં. તેમાં દેહ કોષ્ઠ ઓછી હોય છે. ઓછી એટલે કે નાની હોય છે. અને એમના શરીરમાં ખંડ એટલે કે ભાગ પડે છે. તે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર, એ તો આપણે ભણી લીધું. ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એટલે કે લોહીને લાવવા લઈ જવા માટે કોઈ નળી નહીં હોય. અને ઉત્સર્જન એટલે કચરો બહાર કાઢવા માટે મૂત્રપિંડ એટલે જેને આપણે બીજો શબ્દ કહે છે કિડની જીવર અંગો ધરાવે છે. તે પ્રચલન માટે પગ ધરાવે, અને પગ પણ કેવા ખબર મૃદુ હોય, એકદમ પોચા પોચા. ખ્યાલ આવી ગયો? એમાં હવે કાઇટોન, ઓક્ટોપસ, પાયલા, જેવું તમને આકૃતિ બતાવું છું અહીંયા. પાયલા એક પ્રકારનું આપણે શંખ જેવું હોય છે. ઓક્ટોપસ એટલે 8 પગવાળું. કાઇટોન, ઉનિયો, આ બધા એના ઉદાહરણ છે. તો ફરીથી આપણે જોઈએ કે તેમનું શરીર કોમળ હોય છે એટલે મૃદુકાય કહેવાય છે. તે દ્વિપાસ્ત સંમિતિ ધરાવે છે. તે ત્રિગર્ભસ્તરીય છે. તે ઓછા પ્રમાણમાં દેહકોષ્ઠ ધરાવે છે એટલે કે ખંડ ઓછા પડે છે. તે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે, આથી ઉત્સર્જન માટે તે કિડની ધરાવે છે એટલે કે મૂત્રપિંડ જેવા અંગો ધરાવે છે. તે પ્રચલન એટલે કે હલનચલન કરવા માટે મૃદુ પગ ધરાવે છે. એવું લખો તો વધારે સારું રહેશે. અને કાઇટોન, ઓક્ટોપસ, પાયલા જેવા એના ઉદાહરણ છે. આપણે આકૃતિ કોઈની પણ દોરવાની થતી જ નથી, જસ્ટ આપણે બતાવીએ કે આવા પ્રાણીઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.